દરવાજે ગાડી ઉપડી ગઈ ગોધરાથી, અને ભાઈએ પછી પોતાની પત્નીને બોલાય, અહીંયા આવી તો. પત્ની કે શું કામ છે? મારું માનતી નથી. આ બહાર તો જો કેવું એ દૃશ્ય તું જો, જંગલ છે, પંચમહાલ જિલ્લો શરૂ થાય છે, અને કેવું એ પહાડ ને નદીઓ ઝાડ જો. તો કે મને બેઠા બેઠા દેખાય છે. ઊભી થા, આમ કરો ને તમે, અહીંયા આવ. ઓલી પત્ની બધાની વચ્ચે બચારી ઊભી થઈ અને દરવાજે ગઈ. ઓલા ભાઈ તો લાંબો હાથ કરતા જાય ને દેખાડતા જાય, ને ઓલી પત્ની પણ જોવે છે. અને ભાઈએ ધીરેથી પાછળથી જોરથી ધક્કો દીધો, ચાલતી ગાડીએ એની પત્નીને પાડી દીધી. દરવાજો બંધ કરીને ઓલી પત્ની જે સુંદર સ્ત્રી બેઠી ને એની પાસે જઈને બેસી ગયા, વાતો ચીતો કરવા લાગ્યા. ઓલી એ પત્ની સુંદર સ્ત્રીએ એ ભાઈને જોયા કે આ સ્ત્રીને ધક્કો મારીને પાડી દીધી. ભાઈ તો એ મલકાવા લાગ્યા, હવે વાંધો નહીં. હવે રતલામ સ્ટેશન આવ્યું, ગાડી ઊભી રહી એટલે ઓલી સ્ત્રી જે સુંદર સ્ત્રી સડી હતી એ સ્ટેશન આવી એટલે ઉતરી હાલતી થઈ ગઈ. ઓલા ભાઈ વિચાર કર્યો કે મારી હારે રહેશે, પણ ઓલી સુંદર સ્ત્રી કહે મારે મારા પતિદેવ છે, તારી શી જરૂર છે કે છે? તો તે તારી પત્નીને જો ધક્કો માર્યો અને પાડી દીધી તો મારું શું? એટલે હું આ ચાલી એટલે ઉતરી હાલતી થઈ જાય. હવે નક્કી કરો, તમે જ નક્કી કરો એ ભાઈનું શું થયું, શું થાય? આ બનેલો દાખલો છે, ધ્યાન રાખજો. જે ધ્રુવ વસ્તુ એટલે ધર્મની પત્ની હતી એને તમે ધક્કો મારીને છોડી દીધી, અને પારકી સ્ત્રી જે રહેવા વાળી નથી એને તમે પોતાની થશે એમ માની લીધું. તો પોતાની ધર્મ પત્ની તો ગઈ, જે પારકી સ્ત્રી રે એને ધક્કો મારીને ગઈ. દશા શું? સિદ્ધાંતમાં પરમાત્મા ધ્રુવ વસ્તુ છે, અને એ ધ્રુવ વસ્તુને આપણે એ છોડ્યા અને માયાને એ પકડીએ છીએ. માયાને શું કરીએ છીએ? માયા, સમજો ને, એ કોણ છે? કોણ છે એ? માયા કોઈ દી રહેવાળી નથી, એ પારકી સ્ત્રી સમાન છે. અને માયા પણ એ છેલ્લે શું થાય છે? હાથમાં રહેતી નથી. તો જીવની દશા શું? પરમાત્મા પોતાની મેળે છોડી દીધા. માયા એ તમાશો મારીને ગઈ કે માયા શું કરે? માયા છે માં ઠગણી રે, ઠગ વિદ્યા કરશે, જ્ઞાન ધ્યાન ધન ધીરજ રે હેલા મારશે. માયા હારી લાગે ને, આવે ને તાર હારી લાગે. જેથી માયા એ જશે તેથી એક તમાશો મારીને જશે, તમારું બધું હતું નહોતું થઈ જશે. છેલ્લે માયા એક તમાશો મારે, પુત્ર પત્ની ધન વૈભવ ગાડી વાડી માળી લાડી બધું એનું જ રહેવાનું છે. અને શું થશે? એ છોડીને જવું પડશે. તેથી રામને છોડ્યા ને માયા છૂટી ગઈ. જીવનું શું થયું? ઈતો ભ્રષ્ટ તત્વ ભ્રષ્ટ, ન મળ્યા રામ, ન મળી માયા. ધોબીનો કૂતરો ઘરનો નહીં, ઘાટનો નહીં. શું થયું? દુનિયા ગુમાવી, આત્મહત્યા કરો છો ને, અને આત્માથી બધું ગયું. થયું શું? ઓલાની યાત્રા શું થાય? પૂરી થાય કે અધૂરી? હવે એ યાત્રા કરવા જાય કે પાછો આવે? રતલામથી આગળ જાય કે પાછો આવે? પાછો આવે ને, પાછો આવીને કરે શું ઘરે? તો આયુ ગુમાવી દુનિયા મેં, દુનિયા ચલી ન છાત, પેર કુહાડા માર્યા મૂર્ખ ને अपने હાથ. થયું શું? એને માટે અહીંયા મૂળ કહેવાનો મતલબ કે ભગવાનને છોડવા નહીં. ભગવાન તો એ સર્વ વ્યાપક છે, સર્વ અંતર્યામી છે, અને એ અંતર્યામીને છોડી આપણે શરીરની અંદર આસક્ત રહીએ છીએ. શરીરને સારું રાખવા માટે સવારમાં 4 વાગ્યે જાગવાના બદલે 8 વાગ્યા સુધી શરીરને સુવાડી રાખીએ છીએ. સારું રહે ને, પણ શરીર હારે આવશે.
खाक में खपी जाना बंदा माटी से मिल जाना मत करो अभिमान एक दिन पवन से उड़ी जाना। वो गर्गाचार्य नक्की कर्યું આ તો મારા ઈષ્ટદેવ છે તો મને આભડછેટ છે નહીં છે એટલે આભડછેટ એ તો દેહને છે આત્માને નથી અને તમે આત્મા છો કે શરીર છો નક્કી કરો। તો સ્વભાવથી દુર્ગંધયુક્ત અધ્રુવ છે અને રુજાય મૂત્ર પુરુષ બાજયો અને મળમૂત્રના એ કુંડ ભર્યા છે। હજી તમારા ઘરની અંદર નાવાની કુંડી હોય ને ગટરની એ કુંડી હોય ખરાબ પાણી જાય વાપરેલું પાણી જાય એ તો ભરાઈ જાય પણ તમારી અંદરની મળમૂત્રની કુંડી એ ભરાતી નથી હંમેશા તમારે ખાલી કરવી જ પડે। ખાલી કરવી પડે ન કરવી પડે ના ના ન કરજો ને તો સ્વભાવથી દુર્ગંધ યુક્ત છે એ નરક ભર્યું નવ દ્વારે મૂર્ખ વખાણે મારે જૂઠે જૂઠું જીવન કરી જાણે મારે। જે શરીરમાં નરક ભર્યું છે બીજું કઈ નથી। કો વાસ્તિ ગૌરો નરક સ્વદેહ મણિરત્ન માળાની અંદર શંકરાચાર્ય ભગવાને કહ્યું કે ઘોર નરક કયું તો કે પોતાનું શરીર એ જ ઘોર નરક છે। એ નરકની અંદર જેઓ એ મોહ કરે છે એ ભગવાનની ભક્તિ એ શરીરને હાચવવાને માટે એ ગુમાવે છે। હજી હારું એ મળતું હોય તો મોળું છોડાવવામાં કોઈ નુકસાન નથી પણ જો એ મોળું મેળવવામાં એ હારું છૂટતું હોય એ મૂર્ખામી છે। જેમ કોઈને 10,000ની નોકરી હોય અને 5,000ની નોકરી મળે તો બોલો 10,000ની નોકરી છોડીને 5,000ની નોકરી લે એ શું કહેવાય? બુદ્ધિશાળી। તો 10,000ની નોકરી છોડીને 5,000ની નોકરી લેવાની જરૂર નથી પણ 10,000ની નોકરી છોડવાથી 15,000ની નોકરી જો મળતી હોય તો 10,000ની છોડવામાં સંકોચ કરવો નહીં। એમ પરમાત્મા જો મળતા હોય તો શરીરને એ બહુ એટલું બધું એ મોહ રાખવાની જરૂર નહીં પણ જો શરીરના મોહને હાચવવામાં એ પરમાત્મા છૂટતા હોય તો શું થાય છે? એ નુકસાન છે। ત્યાર પછી હવે ભગવાન એ ધીરે ધીરે ભાખર ભર્યા એટલે ઢીસણથી હાલવાનું શરૂ કર્યું। તો ઓસરીમાંથી નીચે દીધે ભાખર ભર્યા નીચે ઉતરી ફળિયામાં જાય ફળિયામાં કૂતરું આવે વાસડું આવે એનું પૂંછડું પકડે એ ઢળવા લાગે વળી માતા એને લઈ નવરાવે સાફ કરે અને કપડાં પહેરાવે તેલ નાખે કાળા ટપકા કરે એમ કરતાં કરતાં ભગવાન એ પાપા પગલીએ ચાલવાનું શરૂ શીખી ગયા। તો અહીંયા સુખદેવ મુનિ કહે છે કાલે નાલ્પેન રામ રાજર્ષે રામકૃષ્ણ સે ગોકુલે અધિષ્ઠ જાનુભી પદભી વિચક્રમત્વ અંજસાહા કે હવે એ પાપા પગલે ઉબાબા અધિષ્ઠ જાનુભી એ ઉબાબા પાપા પગલે ચાલવા લાગ્યા। શું કહેવાય એના પાપા પગલી કોને એ ચાલવા લાગ્યા। તો હવે ધીરે ધીરે ભગવાન મોટા થાય એટલે બજારમાં જવા લાગ્યા। તો બજારમાં ગયા એટલે એના એ મિત્રો ગોપ બાળકો એ થવા લાગ્યા। તો ગોપ બાળકોએ એના મિત્રોને કહ્યું હે મિત્રો તમે આ દુબળા પાતળા કેમ છો? તમારી માં નથી ખવડાવતી? તો કે અમારી માં નથી ખવડાવતી બધું દૂધ કે કંસને ટેક્સમાં કરમાં આપી દે છે। તો કે હાલો કે હું ખવડાવું? તો ભગવાન કેવી લીલા કરે છે એને માટે કે છે કૃષ્ણ ગોપ્ય રુચિરમ વીક્ષકો મારો ચાપલમ તેયમ શૃણવત્યા કિલમ તન્માતુ ઇતિ હોતુ સમાગતા। કૃષ્ણ ભગવાન હવે નગરની અંદર જઈને એ લીલા કરે છે તો ગોપીઓ પણ એ ભગવાનની લીલા જોઈ અને તન્મય થવા લાગી। તો ભગવાન કહે છે કે હે બાળકો તો જે ઓલી ગોપીઓ છે ને એ ગોપીઓ ભગવાનના દર્શન કરવાને નિમિત્તે જશોદા માતાને ત્યાં આવે છે ઉલ્હાના દેવા ઠપકો દેવા। એ નિમિત્તે ભગવાનના દર્શન કરીને ભગવાન મય બને છે। તો
એક વખત બધી જ ગોપીઓ ભગવાનના ઘેર જશોદા માતાને ઉલાના ઠપકો દેવાને માટે આવી અને જશોદા માતાને કહે છે કે હે માતાજી, તમારા લાલાથી તો અમે થાકી ગયા, અમે ગળા સુધી આવી ગઈ છીએ. બધી ગોપીઓ કે મારો લાલો કરે છે શું? કે વત્સાન મુંચન ક્વચિદ સમય ક્રોશ સંજાત રાસ સ્તેયમ સ્વાદ્યત તદધિપય કલ્પિતે સ્તે યોગે મર્કાન વોક્ષન વિભતતિ તે નાસ્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યા લાભે સગૃહ કુપિતો આત્યુપ કોશતો કાન. હે માતાજી, તમારો લાલો તો એ સમય વગર એ ગાયોને દોવાનો સમય ન થયો હોય તાર વસાન મુંચન વાસણાને છોડી મૂકે છે. શું કામ? તો જશોદા માતા કે તમારો લાલા, મારો લાલો કરતો હોય એટલું કામ તો તમારે એટલું કામ ઓછું. છોડવાની મહેનત હોય છે ને, તો કે પણ ક્વચિત અસમયે દોવાના સમય છોડે તમારે કામ ઓછું, પણ દોવાનો સમય ન વગર સમય છોડે તો શું થાય? બોલો બેન, થાય કઈ? શું તમારે સાંજે દોવાનો સમય હોય ને બપોરે છોડી મૂકે તો? વાસણો બધું એની માનું દૂધ ધાવી જાય. જશોદા માતા કહે છે કે એ છોડી મૂકે સમય વગર, તો એની માનું એ દૂધ પીવે છે ને એમાં શું? તો કે પણ અમે દોવા જઈએ ત્યારે પછી પાટું મારે છે. શું મારે છે? પાટું મારે. આશ્રમમાં હોય તો પાટું જ મારે. વત્સાન મુંચન ક્વચિત સમયે. તો આ વાસણાની કથા નથી, ધ્યાનથી સમજો, આધ્યાત્મિક અર્થ છે. આ ભગવાન કહે છે કે સમય વગર એ ભગવાન ધારે તો જીવને એ મુક્ત કરી શકે છે. એને સમયની જરૂર નહીં. શાસ્ત્રને નિયમ છે કે એ વિધિથી થાય મુક્ત. કેમ? પહેલાં વિવેક થાય, વૈરાગ્ય થાય, સમદમ સંપત્તિ થાય અને મુમુક્ષુ બને ત્યારે અધિકારી બને, અધિકારી બને ત્યારે જ્ઞાન થાય, તો જ્ઞાન દ્વારા મુક્ત થઈ શકે. એ વિધિ છે. નહીં તો બીજો વિધિ છે કે કર્મ, ભક્તિ અને જ્ઞાન, મળ, વિક્ષેપ અને દોષ, આ ત્રણ પ્રકારના દોષો દૂર થાય તો કર્મ કરવાથી, નિષ્કામ કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય. એ ભક્તિ કરવાથી મળ નામનો, વિક્ષેપ નામનો દોષ દૂર થાય અને વિદ્યા દ્વારા એ અવિદ્યા નામનો એ દોષ દૂર થાય, અજ્ઞાન દૂર થાય. ત્યારે જીવ એ જન્મ મનના ચક્કરથી મુક્ત થાય. તો અહીંયા તો ભગવાન ધારે તો એને એ કોઈ અધિકારી બનવાની જરૂર નથી, અંતઃકરણને શુદ્ધ કરવાની જરૂર નથી, મનને સ્થિર કરવાની જરૂર નથી, અને વગર કારણે કે છે એ મુક્ત કરી શકે છે. કોણ? ભગવાન. વત્સાન મુંચન, સમય વગર ભગવાન એને મુક્ત કરી શકે, છોડી શકે છે. તમે કહો છો એ તો બહુ સારું, પણ બહુ ક્યારે સારું? જેમ કરોડપતિ થવું હોય તો રાતમાં થઈ જવાય. થવાય? બોલો, થવાય? ન થવાય ને. પણ થઈ જવાય તો જો તમને બતાવું. અહીંથી તમે એ ભાવનગર ગયા અને ભાવનગરની નિર્મલનગરની અંદર રત્ન, એ માધવ રત્નની અંદર બજારમાં ગયા અને જતા વખતે રસ્તામાં 1 કિલોનું એ હીરાનું પડીકું તમને મળી ગયું તો તમે રાતમાં કરોડપતિ થઈ ગયા? કરોડ રૂપિયાના થાય? 1 કિલો હીરા કેટલા થાય? અને એમાં પણ એ ક્રિસ્ટલ કેટલા રૂપિયાના થાય? ક્રિસ્ટલના હીરા 1 કિલો મળી જાય તો કરોડ રૂપિયાના થાય? થાય ને. તો રાતમાં કરોડપતિ થઈ જાય. તો પાછા બેઠા બેઠા વિચાર ન કરશો એમ કાલ જવાના છે, રસ્તા મળી જાય સારું ને. તો પણ એમ ન મળે. એમ મળતું છે એ તો પૂર્વજન્મના એ પુણ્ય હોય ત્યારે એ હીરાનું પડીકું મળે, એમ ન મળે. કેટલા પુણ્ય હોય ત્યારે હીરાનું પડીકું મળે. એટલે ભગવાનની કૃપા વગર એ મુક્ત થઈ શકાતું નથી. કરોડપતિ થવાય પણ ભગવાનની કૃપા વગર થવાય નહીં. એટલે ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે વગર સમયે કહે છે કે એને મુક્ત કરે છે. ત્યારે કહે છે કે તમે એમ કરતી હોય તો કે તો પછી અમે કંઈક કહીએ તો ક્રોધ સંજાત રાસ, અમારી ઠેકડી કરે છે, હાસી મજાક કરે છે. અને એટલું નહીં, હે માતાજી, અમારા ઘરે ચોરી કરી જાય છે. સ્તેયમ
ભગવાન કહે છે, હે બાળકો તમે દુબળા પાત્ર કેમ છો? તા કે અમે ખવડાવતી નથી. કેમ? તા કે બધું ટેક્સ આપી દેશે, કર ભરી દેશે. એટલે ધ્યાનથી સમજો, ખવડાવજો છોકરાને. અત્યારે ઘણા માવતર એ બધું દૂધ ડેરીમાં આપી દે પૈસાના લોભમાં. પણ છોકરાને ખવડાવ નહીં તો છોકરા શું ખાય? બોલો, શું ખાય છોકરા? નો એ છોકરાને પોતાના છોકરાને માતાનું સ્તનપાનનું દૂધ મળે, નો એ ગાય ભેંસનું દૂધ મળે. મળે? ઘણી માતાઓ પોતાના બાળકને પોતાનું સ્તનપાન દૂધ કરાવતી નથી. શું કામ? શું કામ? બોલો બેનો. રૂપ ઓછું થઈ જાય કે છે. અને પછી તમે દૂધ પાવ શેનું? તો કે પાવડરનું. આમ પાવડરનું દૂધ પાય અને પછી 20 વર્ષનો થાય અને પછી ખાટલા હૂતો હોય ને તમે એ કામ બતાવો અને જો એ સાંભળે ને ઊભો ન થાય, તમે શું કહો? કહો કઈ? મને નથી લાગતું તમે કીધા ને રહો. શું કહો? બોલો. પિતા હોય તો કે શું કે? ભેંસ જેવો કોઈનું કીધું જ કરતું નથી. હું પડ્યો રહ્યો ભેંસ જેવો. પણ એ ભેંસ જેવો જ થાય. કેમ? ભેંસનું દૂધ પીધું, તમારું પીધું તો તમારો જેવો થાત. તમારું પાયું નથી. તમારું પાયું હોય તો તમારો જેવો થાય. પાવડરનું દૂધ આવે શેનું આવે ખબર છે? એ તો ભેંસનું આવે, ગાયનું આવે ને ભૂંડડીનું આવે. પાવડર બને શેનો? એની માટે તમે તમારું એ દૂધ પાન જ્યાં સુધી બાળક ખાવા ન શીખીએ, કમસે કમ 6 મહિના એ 12 મહિના સુધી એ પાઈજો, જેથી તમારા જેવા સદગુણો એ પ્રાપ્ત થાય. અને ઘરમાં કંઈક ખાવાનું રાખજો. પહેલાના જમાનામાં જેટલા એ વૃદ્ધ દાદા દાદીઓ છે એને પૂછો કે માવતર ઘરમાં કેવું ખાવાનું રાખતા, કેવું રાખતા? મોઢામાં પાણી ન લાવશું દાદા લોકો, અત્યારે નહીં મળે. કેવું રાખતા હતા? એ ટોપરું શું કહેવાય ને, કાસલા કે ને, પછી ખારેકું, પછી મને બીજું નામે નથી આવડતું. હા, જો બધા બોલવા માંડ્યા, યાદ આવવા માંડ્યું, પણ અત્યારે નહીં જ મળાયું. છોકરા નહીં લાવી દે તમને. તો ઘરમાં હશે તો છોકરાઓ ઘરમાંથી ખાશે, અને ઘરમાં તમે નહીં રાખો તો બહારનું ખાશે. બહારનું ખાવા જશે ને. શું બોલો, શું ખાશે બહારનું? અત્યારે તો છોકરાને સારું તો એ ખાવું નથી. શું ખાવું છે? ઓલા ભૂંગરા ખાવા જાતા, ભૂંગરા લાવે બજારમાં ભૂંગરા. અરે ભૂંગરા કેવા હોય ખબર તમને? કેવા હોય? અંદર પોલા. પણ છોકરા થાય કેવા? પોલા જ થાય ને. અને યાદ રાખજો, આ બધું તમારું એ દૂધનું, એ ડેરીનું દૂધ બધું એ કાશ્મીરમાં જાય છે અને તમારી સામે એ તૈયાર થાય છે. જે દિવસે થશે તે તમારે સામેથી તૈયાર થશે ને તમારું કાશ્મીર તમારું હાથમાં જ જશે. ને છોકરાને ખવડાવજો, ઘરમાં રાખજો. ન હોય તો એ વેચાતું લાવીને રાખજો. અહીંયા ભગવાને વિચાર કર્યો કે તમારી માયું ન ખવડાવતા, હાલો હું ખવડાવું. તો કે તું ક્યાં જ ખવડાવીશ? તો કે તારી મા તને વટશે. તો કે મારું નહીં ખવડાવું, મારી મા નહીં, એ ગોપીઓનું બીજાનું. તો કે એ તો પકડાઈ જઈશું. તો કે મને ચોરી કરતા આવડે છે. સ્તેયમ સ્વાદદ્ય દતિપય કલ્પિતે સ્તે યોગ. હું એ ચોરી કરવાનો, સ્તે એટલે ચોરી કરી, યોગ એટલે ચોરી કરવાનો યોગ જાણું છું. અને ચોરી કરવા હું જાઉં ને ત્યારે કફલમ કફલમ બોલું એટલે બધા હુઈ જાય એટલે ચોરી કરીને આવતો રહો. અને એ ગોપ બાળકોને અહીંયા ગોપીઓ કહે છે તમારો એ લાલો એ ખાય તો વાંધો નહીં, પણ એ છોકરાને ખવડાવે છે. શું કામ? હજી કંસની સાથે, મલ્લોની સાથે યુદ્ધ કરવાનું છે, કુસ્તી કરવાની છે. એટલે આ છોકરાને ખવડાવે તો એ રિષ્ટપિષ્ટ થાય ને, તો આમાં જજુમે. જશોદા માતા કહે છે એ છોકરાને ખબર આપણા છોકરા છે ને, એમાં શું બગડી ગયું?
ત્યારે પાછી ગોપીઓ કહે છે, હે માતાજી, છોકરાને ખવડાવે તો સારું છે, પણ આ તો મરકાન બોક્ષાન વાંદરાને ખવડાવે છે. વાંદરાને ખવડાવે, શું કામ ખવડાવે છે? ભગવાને વિચાર કર્યો, રામાવતારમાં એ વાંદરા પાસે સીતાની શોધમાં એ રાવણનો નાશ કરવા માટે કેવળ વાંદરાને પાલી જ ખવડાવી છે સમુદ્ર કિનારે. બીજું કંઈ હતું નહીં ભગવાનની પાસે, કેમ કે મર્યાદા પુરુષોત્તમ હતા. એનું ઋણ હજી મારા માથા ઉપર છે. ઋણમાંથી મુક્ત થવાને માટે અત્યારે કૃષ્ણ અવતાર લીધો છે. એ પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, એને કોઈ મર્યાદા છે? મર્યાદા ભગવાન રામચંદ્રજીને મર્યાદા હતી અને કૃષ્ણ ભગવાનને કોઈ મર્યાદા નથી. એટલે ભગવાન કહે છે કે એનું એ રામાવતારનું એ વાંદરાનું ઋણ મારા ઉપર છે, તો હાલો એ તમે વાંદરાઓને કે ખવડાવવા માંડ્યા. ભગવાન પણ વિચાર કરશે, ઋણમાંથી મુક્ત થવું જોઈએ. જ્યારે આજે જેઓ માતા પિતાના ઋણમાંથી મુક્ત થવાને માટે સેવા કરી શકતા નથી, એ મોટામાં મોટું દુઃખ છે. જ્યાં સુધી પુત્રનું એ શરીર છે ત્યાં સુધી માતા પિતાનું એ લોહી એ પુત્રના શરીરમાં છે. એના લોહીથી એ પુત્રનું શરીર બન્યું છે અને જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી માતા પિતાનું ઋણ એ પુત્રના માથે છે. ભગવાન પણ ઋણથી મુક્ત થવાને માટે પ્રયત્ન કરે છે. જ્યારે આપણે માતા પિતાના ઋણમાંથી, પરમાત્માના ઋણમાંથી મુક્ત થવાને માટે પરમાત્માની ભક્તિ કરી શકતા નથી, માતા પિતાની સેવા કરી શકતા નથી. ઘણા ભક્તિ કેવી તાર કે અમારે ક્યાં ભગવાન પાસે કંઈ લેવું છે, પણ શાસ્ત્રકારો સંતો કે છે, રેણા ઋણ 84 તેનું વ્યાજ વધે છે ઘણું. 84 લાખ જન્મનું ઋણ એ જીવના માથા પર છે પરમાત્માનું. એ ભક્તિ કરવી કે સંસારના પદાર્થો લેવાને માટે નહીં, એ ઋણમાંથી મુક્ત થવાને માટે પરમાત્માની ભક્તિ કરવાની. તો અહીંયા ભગવાને મરકાન મોક્ષન કે વાંદરાઓને કે પણ ઋણમાંથી મુક્ત થવાને માટે માખણ કરવાનું એ શરૂ કર્યું. તો અહીંયા જશોદા માતા કહે છે, તમે પણ ઘરમાં ન રાખતી હોય તો, ઘરમાં હોય તો લઈ જાય ને કે લાલો ખાય, છોકરાને ખવડાવે, વાંદરાને ખવડાવે, પણ રાખીએ નહીં તો કે હે માતાજી, તમારા લાલાને જો ઘરમાં ન મળે તો ન સચેન નાસ્તી ભાંડમ વિનંતી, તો બધા એ ફોડી નાખે છે ગોરસ, ઘરમાં કંઈ રાખતી નથી. અને જો કદાચ કંઈ ન મળે તો દ્રવ્ય લાભે સગૃહ કીપીશો યાત્યુપ ક્રોશ તો કાના. અને જો કંઈ જ ન ઘરમાં મળે તો ભાન તો બધા ફોડી નાખે, પણ અમારા છોકરા હુતા હોય ને ચૂંટીઓ ભરી ભાગી જાય છે. તમારો લાલો એવો સરળ નથી, નટખટ છે. ત્યારે જશોદા માતા કહે છે, તમે કદાચ જો એ ગોરસ તમે ઘરમાં રાખો તો ઉપર બાંધી દીધી હોય તો નાનો છોકરો પોગી ન હોય કે પોગી શકે? તાકે હસ્તા ગ્રાહે રચયતી વિધિમ પીઠ કોલું ખલાજ દે. હે માતાજી, તમારો લાલો જો પહોંચી ન શકે તો હાથમાં ન આવે તો એ ગોપ બાળકોને એ 4 પગે કરે, 4 ને 4 પગે કરે, પછી એની ઉપર એ 3 ને 3 4 પગે કરે, પછી 2 ને કરે, અને પછી એની ઉપર કે છે ઊભો રહે અને એ શિકામાંથી લઈ લેશે. હસ્તાગ્રાહે રચે તે વિધિ પીઠ કોલું ખલાજ દે, પીઠ ઉપર ઊભો રહીને લઈ લેશે. અને જો પછી આપણે ઊંચી લગાડી દઈએ તો પણ કે છે જો એ ઉપર ચડ્યા પછી ન પોગીએ તો શું કરે બોલો, ખબર તમને? કે ન્યસ્તમ વિનિયુતમ શિક્ય ભાંડેશ તદ્વિદ, એ નીચેથી લાકડાનું ઠેબું મારે અને ઉપર જે ગોરસ ભર્યા હોય ને દોણામાં એને વિંદુ પાડ દે. કે છે વિંદુ પડે? અત્યારની વાત નથી, પહેલાના જમાનામાં બોલો બહેનો, તમે ઘી દહીં શેમાં રાખતા હતા? સ્ટીલના ડબ્બામાં. બોલો, માટીના વાસણમાં દોણામાં રાખતા હતા. અત્યારે સ્ટીલના ડબ્બા આવ્યા, પણ પહેલા માટીના ડબ્બામાં એ દૂધ ભરતા, ઘી ભરતા અને દહીં ભરતા, અને એ માટીના દોણાને એ ઘડાને નીચેથી લાકડીને ઠો મારો તો એટલે તમારો લાલો એ છોકરાની ઉપર ચડી નીચેથી લાકડાનો એ ધક્કો મારી
અને સિક્કી ભાંડેશ તદ્વિધ એને વિંદુ પાડે અને નીચે પડીને બધું કહે છે કે ખાઈ જાય કહે છે. ત્યારે જશોદા માતા કેમ કરો, તો પછી તમે અંધારે મૂકી દેતા હોય તો નાના છોકરાને અંધારે બીક લાગે, અંધારામાં ન જાય. ત્યારે જશોદા માતાને ગોપીઓ કહે છે, હે માતાજી, ઘંટા દ્વારે ધીતમણી ગણમ સ્વાંગમર્થમ પ્રદીપમ, તમે તમારા લાલાને એટલા મોટા હીરા મોતી પહેરાયા છે કે એ જ્યાં જ્યાં ચકમક ચકમક અંજોળું થઈ જાય, હીરા મોતીનો પ્રકાશ થઈ જાય. અને સ્વાભાવિક પરમાત્મા તો એ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ સ્વામીજી ભગવાન જાય ત્યાં તો કહે છે કે અંધારું રહેતું જ નથી. અને સ્વાંગમર્થ પ્રદીપી કાલે ગોપ્યો યરી ગૃહકૃત્યસુ સુવ્યગ્ર ચિત્તા, જ્યારે જ્યારે ગોપીઓ પોતાના ઘરના કામથી જલ્દી કામ પતાવી, ઘણા તો કહે છે કે કામ કથામાં ન જવું પડે ને એટલે ઘરનું કામ ઠાગા ઠોયા કરું છું, સાસુડી ઘડાવું છું, જાઓ ખબર ભાઈ આવું છું. 1 કલાકનું કામ 4 કલાક કરે, એને દીર્ઘસૂત્રી કહેવાય. જ્યારે અહીંયા ગોપીઓ પોતાનું કામ 4 કલાકમાં હોય 1 કલાકમાં કરી અને ભગવાનના દર્શનના નિમિત્તે તન્મય થવાને માટે જશોદા માતાને ત્યાં આ રીતે ઉલાના દેવા, ઠપકો દેવાને માટે જતી. અને ગોપીઓ એ ભગવાનમય બનવા લાગી. આ તરફ કહેવાય છે એક સુનંદા નામની ગોપી હતી, એ કોઈ દી ભગવાનને એના ઘરમાંથી કંઈ ખાવા ન મળ્યો. એટલી બધી સુનંદા ગોપી ચાલાક હતી કે ભગવાનને ન મળ્યું, એના મિત્રોને ખાવા ન મળ્યો. ભગવાનને વિચાર કર્યો બધી ગોપીઓના ઘરમાંથી મળ્યું, આ પણ કંઈ રહેવા દેતી નથી ને એને ઘામાં આવતી નથી, પણ આને એક દિવસ ગમે ત્યારે ઘામાં આવતા પાઠ ભણાવવો છે નક્કી. ગોપ બાળકો બધા ભગવાનની સાથે બજારમાં રમતા હતા અને સુનંદા પોતાના ઘરનો દરવાજો બંધ કરી, હાકળ બાંધથી બંધ કરી બેડું લઈને પાણી ભરવા ગઈ. ભગવાને બરોબર ગોપીને, એ સુનંદા નામની ગોપીને એ હાકળ બંધ કરતા પાણી ભરવા જવાની જતી જોઈ. ભગવાને વિચાર આજ બરોબર લાગશે. એટલે ભગવાને ગોપ બાળકોને કહ્યું કે હે બાળકો, હું એક વાત કરું, હું આ ઘર ઉગાડી અંદર જાઉં છું, તમારે બહારથી હાકળ બંધ કરી દેવાની અને તમારી રમત ચાલુ રાખવાની, કંઈક કરવાનું નહીં, બીજું બધું સંભાળ લઈશ. અને ભગવાન સુનંદાના ઘરની અંદર હાકળ ઉગાડી અંદર ગયા અને બહારથી ગોપ બાળકોએ હાકળ બંધ કરી દીધી, રમત રમવા લાગ્યા. ભગવાને અંદર પહેલાં તો જેટલું માખણ હતું એ ખાવાનું ખાઈ લીધું પેટ ભરીને, પછી જેટલું એ માખણ હતું એ પાંસરીમાં બધું ઢોળી નાખ્યું અને ફળિયામાં ઢોળી નાખ્યું. અને પછી એક દરવાજાના પાછળના ભાગમાં ખૂણામાં હંતાઈને ઊભા રહ્યા, સુનંદા આવશે એમ કરીને. સુનંદા પાણી ભરી અને આવી, અહીંયા તો ગોપ બાળકો રમે છે એટલે એ તો અજાણ્યા છે, કંઈ જાણતા નથી. એમ જાણીને સુનંદા કહે છે મારું ઘર તો ઉગાડું છે, એટલે એને હાકળ ઉગાડી અને દરવાજો ખોલીને જેવો એ દરવાજામાં ઉમરામાં પગ મૂક્યો અને બરોબર માખણના લોંદા પર જ પગ આવ્યો. બોલો શું થાય? શું થયું બોલો? બેડા હોતે સુનંદા પડી, પગ આગળ ને માથું પાછળ ને બેડું ઠેઠ બજારમાં ધડામ કરતી પડી. સુનંદા સમજી કે આ નક્કી એ નટખટના જ કામ છે કે છે. કોઈ દી કે મારા ઘરમાં એ કંઈ લાયો નથી ને, મળ્યું નથી ને, આ એને જ કર્યું છે. એટલે ઊભી થઈ અને જ્યાં પગ મૂકી તો સીધી પહેલાં તો પડી તો અસ્ત્રીને ધારે ગઈ અને એથી ઊભી થઈ દરવાજા દિવાલે ગઈ. ફળિયામાં એ માખણ જ છે, માખણ પર પગ આવ થાય શું ખબર તમને? અનુભવ છે? આપણે અનુભવ ન કરશો ને હાથ પગ ભાંગશે પાછા. અને ધીરે ધીરે દિવાલ પકડી, દરવાજો એ પકડ્યો અને એ તો બોલવા લાગી અને કે ક્યાં ગયો? નક્કી બહાર હાકળ બંધ હતી એટલે અંદર જ હશે, તું જવાનો છો ક્યાં? અંદરથી એને હાકળ બંધ કરી દીધી અને આજ તારી માને બરોબર બતાવું, રંગે હાથે પકડું એમ કરી એના પગ ધોઈ નાખ્યા. અને પછી અજાણી થઈ ક્યાં ગયો એમ ધીરે ધીરે અજાણી થતાં થતાં જે ભગવાન ખૂણામાં લંપાઈને ઊભા હતા ને એને જપ કરીને એ પકડી લીધો. જપ કરીને પકડી, આજ તારી મા પાસે હાલ, તારી મા કોઈ દી હાસુ માનતી નથી, આજ તો રંગી હાથે તને પકડ્યો, આજ તો માનશે નહીં માને.
ભગવાન કે ભારે કરી, આજ કે બરોબર લાગમાં આવી ગયા ભારે, હવે કરવું શું? એમ કરીને સુનંદાએ અંદરથી ઉગાડીને દરવાજો ખોલીને બહાર આવી, બહારથી હાંકળ બંધ કરી, એક હાથથી એ લાલાનો હાથ પકડ્યો છે અને સાતી સમો ઘૂંટો તાણ્યો છે અને બોલતી જાય છે. એ વખતે ભગવાન એક હાથ તો એને પકડ્યો છે ને બીજા હાથથી ખોટું ખોટું રોતા જાય છે અને વિચાર કરે હવે કરવું શું? એમ રોતા રોતા એ સુનંદાનો છોકરો પણ એમાં જ હતો, એનો મિત્ર. એટલે સુનંદાના છોકરાને ધીરેથી સંકેત કરીને આમ કર્યું, અહીંયા. સુનંદાનો છોકરો આવ્યો અને ભગવાને ધીરેથી, ભગવાન તો કેમ કે ચપળ છે, ચાલાક છે, એટલે ભગવાને પોતાનો હાથ સુનંદાના હાથમાંથી છોડાવીને પોતાના છોકરાનો હાથ પકડાઈ દીધો અને પાછળના રસ્તેથી ભગવાન પોતાના ઘેરે જતા રહ્યા. માને કે છે, હે માતાજી મને ભૂખ લાગી છે, માખણ મિશ્રી આપ. માતાજીએ તાળી ભરી માખણ અને મિશ્રી આપ્યું. ભગવાને તો એ માખણ મિશ્રી ખાઈને પેટ ભરી અને પોતાના દરવાજે અહીંયા આગળ ઘરના દરવાજે બેઠા. હવે વાંધો નથી કે આવા તો ભલે વાવે. અને સુનંદાએ તો છાતી સમો ઘૂંટો તાણ્યો છે અને બજારમાં એ અવાજ કરતી, જોર જોરથી અવાજ કરતી આવી. અરે બે ચાર ગોપીઓ થઈ ગઈ. શું થયું? આ તો મારું બધું ગોરસ ફોડી નાખ્યું, ઢોળી નાખ્યું અને આજ રંગે હાથે પકડવા. એની માં દરરોજ જેવી તાર માનતી નથી, આજ તો માનશે નહીં માને. એ બરોબર એક ગામાં આવ્યો, બરોબર હાલ કે હું આવું. એક હોય ને એને બે ચાર મળી જાય પાછી, એવી હોય એની હારે આમાં હા કરવા વાળી. એટલે દરવાજો ખોલી અને જેવો દરવાજામાં પગ મૂક્યો એવી જશોદા માતા કહે છે, હે જશોદા માતા તમે તમારા છોકરાનો અત્યાર સુધી ઉપરાણું લો છો અને માનતા નથી, આજે તમારા છોકરા રંગી હાથે પકડ્યો, હવે બોલો. જશોદા માતા કે કોનો છોકરો? તો કે કોનો છોકરો? તમારો છોકરો. મારો છોકરો તો મારા ઘરમાં રહ્યો, મારો છોકરો ન કઈ કરે. ઓલી સુનંદા કે હજી કે તમે માનતા નથી, હાથ તો પકડીને લાવીશું એટલે. અને ઘૂંઘટો ઉછો કે આ તમારો છોકરો તો કોનો? જશોદા માતા જોતો ખરી ઘૂંઘટો ખોલીને, અને ઘૂંઘટો ખોલીને જોઈ તો પોતાનો જ છોકરો. ત્યાં તો ઓલા કૃષ્ણ ભગવાન લાલો દરવાજો બાબા અંગૂઠો લે આવી. તો એ ભગવાન એ ગોપીઓની સાથે લીલા કરે છે ને આનંદ કરાવે છે. તો આ તો ભગવાનની અદ્ભુત લીલાઓ છે. ત્યાર પછી ભગવાને રમતા રમતા એ માટી ખાધી. તો એના ભાઈએ બળદેવજીએ ગોપ બાળકે આવીને માતાજીને કહ્યું, હે માતાજી લાલાએ માટી ખાધી. જશોદા માતા કહે છે, હાથમાં દંડો લઈને આવ્યા બજારમાં અને કહે છે કે તે માટી ખાધી? કે ના. ભગવાન શું કે નાહમ બક્ષિતવાનંબ, હે માતાજી મેં માટી નથી ખાધી. ત્યારે કે તારો ભાઈ ને ગોપ બાળકો કહે છે એ તો સર્વે મિથ્યા વિસંસિન, એ બધા એ ખોટું બોલે છે. તારો ભાઈ ખોટું બોલે, ગોપ બાળકો ખોટું બોલે, તું જ સાચું બોલે છો. ત્યારે કહે છે કે હે માતાજી જો હું એ ખોટું બોલતો હોય તો અધિ સત્ય ગિરિતરી, તને એનું સાચું બોલેલું લાગતું હોય તો સમસ્વ પછી મેં મુખમ, તારી સામે ઊભો છું, મારું મુખ જોઈ લે. આપણે ઘણી માતાઓ નથી કહેતી કે તે માટી કહી દીધા કે ના માં માટી નથી કહેતા, તારું મોઢું ખોલ કે ખબર પડે. મોઢું ખોલે ને આંગળી અંદર ફેરે, આ માટી જ છે. એ માતાજી કહે છે કે ભગવાન કહે તો મારા મોઢામાં જોઈ લે તું, મેં ખાધી હોય તો. માતાજી કે ખોલ મોઢું. ભગવાને મોઢું ખોલ્યું. સા તત્ર દદૃશે વિશ્વમ જગત્સ્થાણું ચખમ દિશ. ભગવાનના મુખમાં ફરી જશોદા માતાએ આખું વિશ્વ જોયું. આ પોતાની માતાને બીજી વખત એ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. અને વિશ્વરૂપના દર્શન કરાવી અને જે માટી ખાધી એની આધ્યાત્મિક એ અર્થ શું છે જાણશો? ભગવાને એ જન્મ લેતા પહેલા બ્રહ્માજી દ્વારા સ્તુતિ કરી ત્યારે બ્રહ્માજીને કહ્યું કે હું એ પૃથ્વીનું એ દુઃખ દૂર કરવાને માટે થોડા સમયમાં એ પ્રગટ થઉં છું. એટલે પૃથ્વી માતાને ખબર પડે કે મારા એ પૃથ્વી ઉપર એ ભગવાન કૃષ્ણ આવી ગયા છે અને હવે પાપી લોકોનો નાશ કરવો છે. તો પાપી લોકોનો નાશ સત્વગુણમાં થતો નથી. સત્વગુણ હોય ને ત્યાં સુધી નાશ ન થાય. તો એને માટે એ રજોગુણ જીવનમાં હોવો જોઈએ. તો પરમાત્મા સત્વગુણ પ્રધાન હોવાથી એ કંઈ નાશ ન થાય. એટલે હવે ભગવાને એ પૃથ્વીને કહ્યું કે હું માટી ખાઈને કહ્યું હું અહીંયા આવી ગયો છું અને હવે એ રજોગુણ ધારણ કરું છું એટલે હવે પાપી લોકોનો નાશ થઈ શકે. રજોગુણમાં જ એ બધું થાય.
સત્વગુણમાં ન થાય. એટલે પૃથ્વીને આશ્વાસન આપ્યું, માટી ખાધી એટલે પૃથ્વીને સંકેત કર્યો કે હવે હું આવી ગયો છું. અને પોતાની માતાને વિશ્વરૂપ દર્શન કરાયા. તો વિશ્વરૂપ દર્શન એટલે કે જો જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો આખું વિશ્વ એ પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગે. દ્રષ્ટિમ જ્ઞાનમયમ કૃત્વા પશ્ચેત બ્રહ્મમન જગત, કે જો દ્રષ્ટિ જ્ઞાનમય થાય તો આખું વિશ્વ એ પરમાત્મા સ્વરૂપે દેખાવા લાગે. તો ધીરે ધીરે એ જ્ઞાન દ્રઢ કરી અને વિશ્વરૂપે દર્શન, પરમાત્મા રૂપે દર્શન કરવાને માટે પુરુષાર્થ કરવો. પરમાત્મા સર્વને સુખ સંપત્તિવાન બનાવે, આત્મજ્ઞાનના ભાગીદાર બનાવે. અને આગળની કથા ભગવાનની કૃપાએ તો સાંભળવાને માટે પ્રયત્ન કરીશું. જો જેટલી થશે એટલું કરશું, નહીં તો ભગવાનને એ અર્પણ કરી દઈશું. તથા પ્રિય સજ્જનો, પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી ભારતની પવિત્ર ભૂમિની અંદર આપણને માનવ જન્મ મળ્યો છે. કે જે માનવ જન્મની અંદર સતશાસ્ત્રોને શ્રવણ કરી પોતાના આત્માના કલ્યાણને માટે પુરુષાર્થ કરી શકાય છે. આપણને પરમાત્માની ભક્તિ કરવાની ઈચ્છા થતી નથી. એનું કારણ શું? બોલો, ભગવાન હારા કે સંસારના પદાર્થો હારા? હારું શું? તો કે છે ભગવાન. તો ભગવાન હારા, તો ભગવાનની ભક્તિ, ભગવાનનું ભજન કરવાની ઈચ્છા થતી નથી. એનું કારણ શું? શાસ્ત્રોની અંદર કહ્યું છે કે જ્યાં સુધી વિચાર નથી શેનો? ઈહોપપત્તિ મમ કેન કર્મણા કો વા પ્રયાતવ્યમિતો ભવેદિતિ વિચારણાયસ્ય ન વિદ્યતે સ્મૃતો કથમ સધર્મો પ્રવણો ભવિષ્યતિ. ધર્મપરાયણ જીવ બની શકતો નથી. એનું કારણ શાસ્ત્રકારો કે છે સર્વપ્રથમ પહેલાં તો એ જીવને વિચાર નથી. કયો વિચાર? ઈહોપપત્તિ મમ કેન કર્મણા, હું કયા કર્મ વડે આ સંસારની અંદર આવ્યો. બોલો, સંસારમાં કેમ આવવું પડ્યું? અચ્છા, પરમાત્મા ભેગું રહેવું સારું કે પરમાત્માથી નોખું રહેવું સારું? આમ તો નોખું રહેવું સારું નહીં? બોલો બેનો, પરમાત્મા ભેગું રહેવું સારું કે નોખું રહેવું? તો પરમાત્મા ભેગું રહેવું સારું. તો પરમાત્માએ એ નોખા કેમ પાડ્યા? ઈહોપપત્તિ મમ કેન કર્મણા. શાસ્ત્રકારો કે કયા કર્મ વડે હું એ સંસારમાં આવ્યો. બોલો, કેવા કર્મ હશે કે પરમાત્માએ નોખા પાડ્યા? હારા હશે કે મોળા હશે? બોલો, આમ તો હારા જ હશે ને. હારા હોય પરમાત્મા ભેગા ન રાખે. જેમાં પિતા છોકરાને ભેગો રાખે, પુત્રને ક્યારે ખબર છે? ક્યારે રાખે ભેગો? કમાતો હોય, પિતાનું કયું માનતો હોય અને ખર્ચો કરતો હોય નહીં તો રાખે. અને કમાય નહીં, ખર્ચો કરે નહીં, પિતાનું માને નહીં તો પિતા શું કરે? એ તો તમને બધાને ખબર છે. શું કરો? કે સાપામાં આપો. આવશે ને સાપામાં? શું આવે છે? અમારો છોકરો કયામાં નથી, અમારું માનતો નથી, 10 દિવસથી ઘરે આવ્યો નથી, અમે ઘરે આવવા દેતા નથી, અને હવે એને તમે પૈસાની લેવડ દેવડ કરશો, અમે ભરપાઈ કરશું નહીં. આપો છો છાપામાં? આવે છે? વાંચું ક્યારે? તો પિતા કેમ આપે છે એવું જાહેરાત? કે એના કર્મ હારા નથી એટલે એને નોખો કર્યો, કાઢી મૂક્યો. એમ પરમાત્માએ આપણને એ નોખા કર્યા કેમ? સમજાણું? હવે નહીં સમજાણું? કે જેથી પરમાત્માએ કહ્યું કે જાઓ એ મૃત્યુલોકમાં.
તો મૃત્યુલોકની અંદર આવવું પડ્યું. કયા કર્મ વડે? ઈયોપપત્તિ મમ કેન કર્મણા. હજી તો એ આપણે સંસારમાં આવ્યા છીએ તો કયા કર્મનું ફળ છે એ નક્કી નથી. પણ અહીંથી બોલો જવું પડશે કે નહીં જવું પડે? નહીં જવું પડે. જવું પડશે. ક્યાં? સ્વર્ગમાં કે લોકમાં કે ધામમાં? ઘણા કે ધામમાં જવાનું, ઘણા કે લોકમાં જવાનું. જ્યાં જવું એ ભલે જવાનું, પણ એનો એ વિચાર નથી કે આ શરીર છોડી, આ ગામ છોડી, આ પુત્ર પત્ની ધન વૈભવ છોડીને મારે જવું પડશે તો ક્યાં જવું પડશે? કુવા પ્રયાતવ્ય મિતો ભવેદિતિ. શાસ્ત્રકારો કહે છે હું આ શરીર છોડીને જઈશ તો મારે ક્યાં જવું પડશે એનો વિચાર નથી. વિચારણા યશ્ય ન વિદ્યતે સ્મૃતો કથમ સધર્મો પ્રવણો ભવિષ્યતિ. જ્યાં સુધી હું ક્યાંથી આવ્યો છું અને મારે અહીંયા છોડીને મારે આગળ જવું પડશે તો ક્યાં જવું પડશે એનો વિચાર નથી, ત્યાં સુધી ભગવાન પરાયણ ધર્મપરાયણ જીવ થઈ શકતો નથી. એને માટે શાસ્ત્રકારો કહે છે કે હંમેશા પરમાત્મા પરાયણ થવાને માટે પરમાત્માએ આપણને સુંદર એ માનવ શરીર આપ્યું છે. જે તુલસીદાસજીએ રામાયણની અંદર બતાવતા કહ્યું છે કે બડે ભાગ્ય માનવ તન પાવા સુર દુર્લભ સદગ્રંથને ગાવા. માનવ શરીર વારવાર મળી શકતું નથી, તો એ માનવ જીવનને સફળ બનાવવાને માટે જ પરમાત્માએ સુંદર એ અવસર પ્રદાન કર્યો છે. અને એમાં એ આપણે સુંદર એ સતશાસ્ત્રને શ્રવણ કરી રહ્યા છીએ. અને એમાં પણ એ શ્રીમદ ભાગવત શાસ્ત્ર જે મોક્ષ પ્રદાન ગ્રંથ છે, અને એમાં પણ એ ભગવાનનું જે હૃદય દસમસ્કંદ પરમાત્માનું હૃદય છે, જેમાં નિરોધ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. સવારના પ્રસંગની અંદર આપણે એ શ્રવણ કર્યું કે પરમાત્માએ પ્રગટ થઈ અને સર્વપ્રથમ પહેલા પૂતનાનો નાશ કર્યો. એટલે જીવનમાં અવિદ્યાનો નાશ કરવો, અજ્ઞાનનો નાશ કરવો, અવિદ્યા. અને જ્યાં સુધી અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી સમજવાનું કે જીવનમાં એ પૂતના છે ને છે. અને કદાચ પૂતના ન રહે તો એની માસી તો નક્કી. એટલે પરમાત્માએ પૂતનાનો નાશ કર્યો, ત્યાર પછી સકટાસુરનો નાશ કર્યો. સકટાસુરનો એ આધ્યાત્મિક અર્થ છે અહંકાર, અભિમાનનો એ પરમાત્માએ નાશ કર્યો. ત્યાર પછી પરમાત્માએ ત્રિણાવત નામના રાક્ષસનો નાશ કર્યો. એનો આધ્યાત્મિક અર્થ છે કે રજોગુણનો એટલે વિક્ષેપનો એ નાશ કર્યો. તો અવિદ્યાનો નાશ કર્યો, અહંકારનો નાશ કર્યો અને વિક્ષેપનો નાશ કર્યો. તો આગળ કે છે પોતાની માતા યશોદા માતાને જ એ પોતાના મુખમાં વિશ્વરૂપના દર્શન થયા. જેણે પોતાના જીવનમાં અવિદ્યાનો નાશ કર્યો હોય, અભિમાનનો એ નાશ કર્યો હોય અને રજોગુણનો નાશ કર્યો હોય, એને જ આખા વિશ્વરૂપે પરમાત્માના સાક્ષાત્કાર થઈ શકે છે, વિશ્વરૂપના દર્શન થઈ શકે. એટલે વિશ્વરૂપના દર્શન કરવા એટલે એમ ન મચો કે ભગવાન ઉપરથી આવે. જે કંઈ તમે જોઈ રહ્યા છો એ બધું જ એ પરમાત્માનું એ સ્વરૂપ છે. નહીં તો ભાગવત એ મહાભારતની અંદર જ્યારે પરમાત્માએ 10મ અધ્યાયની અંદર પોતપોતાની એ જે વિશેષ વિભૂતિઓ હતી, વિભૂતિ યોગનું વર્ણન અર્જુનને બતાવ્યું કે હે અર્જુન, હું ઝાડોની અંદર પીપળો એ મારું સ્વરૂપ છે, ગાયોની અંદર કામધેનુ એ મારું સ્વરૂપ છે, હિંસક પ્રાણીઓની અંદર સિંહ એ મારું સ્વરૂપ છે, મુનિઓની અંદર નારદ મુનિ હું છું, ઋષિઓની અંદર વ્યાસ ઋષિ હું છું, અસુરોની અંદર પ્રહલાદ એ મારું સ્વરૂપ છે, અને પાંડવોની અંદર ધનંજય હું છું, આમ નદીઓની અંદર ગંગાજી હું છું, સ્થિર રહેવાવાળાની અંદર હિમાલય હું છું. આવા નોખા નોખા એ નામ બતાવી અને ભગવાને કહ્યું કે હું ક્યાં સુધી વર્ણન કરું.
યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદ ઉર્જિત મેવવા. જે જગતની અંદર તેજસ્વી વસ્તુ છે એ બધી જ મારી એ વસ્તુ છે, મારું સ્વરૂપ છે. અને ક્યાં સુધી તને વર્ણન બતાવું? વિષ્ટભ્યામ ઇદમ કૃષ્ણ એકાંસ્થેન સ્થિતો જગત. હે અર્જુન, મારા એક પાદમાં આખું વિશ્વ છે અને 3 પાદ તો મારા આનંદથી અમૃતથી ભરેલા છે. એક પાદમાં, એક ભાગમાં એ માયા છે, 3 ભાગમાં માયા રહિત શુદ્ધ એ પરમાત્મા એ આનંદ સ્વરૂપ છે. અને વેદોની અંદર પણ કહ્યું છે, પાદોશ વિશ્વભૂતાની ત્રિપાદશ્યમ અમૃતમ દિવી. એક પાદમાં આખું વિશ્વ છે, 3 પાદમાં તો અમૃતથી ભરેલા છે 3 પાદ. આ પ્રમાણે જ્યારે ભગવાને અર્જુનજીને 10મા અધ્યાયની અંદર કહ્યું તો અર્જુનજી કે હે ભગવાન, તો પછી મને તમારા વિરાટ રૂપના દર્શન કરાવો. કયા રૂપના? મારે વિરાટ રૂપના દર્શન કરવા છે. તો ભગવાન કહે છે, તો હું તારી સામે જ ઊભો છું. ભગવાન ક્યાં ઊભા હતા? અર્જુનની સામે. તો જોઈ રે, દેખાય. જો દેખાતું હોય તો પછી ભગવાને કેવું ન જોઈએ કે મને એ ભગવાન તમારા વિરાટ રૂપના દર્શન કરાવો. ત્યારે પરમાત્માએ 11મા અધ્યાયની અંદર અર્જુનને કહ્યું કે હે અર્જુન, તારે જો વિરાટ રૂપના દર્શન કરવા હોય તો નતુમામ શક્યતે દ્રષ્ટુમ અનેનેવ ચક્ષુષા. ધ્યાનથી સાંભળજો. એ અર્જુન, તારે વિશ્વરૂપના દર્શન, વિરાટ રૂપના દર્શન કરવા હોય તો નતુમામ શક્યતે દ્રષ્ટુમ અનેનેવ ચક્ષુષા. તું આ ચામડાની ચક્ષુથી મને વિરાટ રૂપે જોઈ શકીશ નહીં. આપણે પરમાત્માને આંખથી જોવાને માટે પ્રયત્ન કરીએ છીએ. આંખથી દેખાશે? ભગવાનની સામે, અર્જુનની સામે એ ભગવાન હતા જ. પરમાત્મા પણ કહે છે કે હે અર્જુન, તું મને આ ચામડાની ચક્ષુથી એ વિશ્વ રૂપે જોઈ શકીશ નહીં. તો પછી કે મારે જોવા છે. ત્યારે એ ભગવાન કહે છે, દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચમે યોગમેશ્વરમ. હે અર્જુન, તને હું એ દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું, એનાથી તું વિરાટ રૂપે મને જોઈ શકીશ. દિવ્ય ચક્ષુ પરમાત્માએ પ્રદાન કરી, એનો અર્થ કે ચામડાની એ આંખો કાઢી નાખી અને બીજી બેહરાઈ દીધી. એવું ને? તો કેવું? દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન ચક્ષુ. અને જ્ઞાન ચક્ષુથી તમે જ્યારે જોવામાં આવે તો આખું એ વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે. જે આગળ 11 સ્કંદની અંદર વાર તો આપણે સાંભળીએ છીએ, પણ 11 સ્કંદની અંદર 9 યોગેશ્વરો અને વિદયરાજ નેમિની કથા નારદ મુનિ વસુદેવજીને એ બતાવે છે ઇતિહાસ. પરીક્ષિત રાજાને સુખદેવ મુનિ બતાવે છે, શુદ્ધજી સોનક ઋષિઓને બતાવે છે. 9 યોગેશ્વર અંદર કવિ નામના યોગેશ્વર વિદયરાજ નેમિને કહે છે કે હે રાજન, ખમવાયુ મગ્નિમ સલિલમ મહિંચ જ્યોતિંષિ સત્વાની દૃશો દ્રુમાદીન હરિશ શરીરમ સરિસ સમુદ્ર હરિર શરીરમ યત્કિંચ ભૂતમ પ્રણમે દનન્ય. ખમ વાયુ મગ્નિમ સલિલમ મહિંચ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, નદી, એ સમુદ્ર, ઝાડ પાડ, એ થાવર જંગમ જે કંઈ છે એ બધું જ એ મારું સ્વરૂપ છે. અને આપણને દેખાતું નથી. આપણે જોઈએ છીએ, કયા રૂપે જોવા ઈચ્છા કરીએ છીએ? શંખ, ચક્ર, ગદા, પદ્મ, ધનુષ બાણવાળા, ડમરૂવાળા, એ તો આંખથી જ એ જોઈ શકાય એમ નથી. એટલે જોઈ શકાય એમ નથી, એટલે જોવા હોય તો જોઈ શકાય, પણ એ આંખની અંદર એવી યોગ્યતા હોવી જોઈએ. બધાની પાસે આંખ છે, પણ બધાની પાસે દ્રષ્ટિ નથી. 80 વર્ષના દાદા પાસે આંખ છે. દાદા પાસે આંખ હોય ને, પણ દાદાને દેખાતું નથી. કેમ?
જોવાની દ્રષ્ટિ નથી. એમ જો દ્રષ્ટિ હોય તો વેદો કહે છે દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્ચેત બ્રહ્મમયન જગત, કે જો દ્રષ્ટિ જ્ઞાનમય પ્રાપ્ત થાય તો આખું જગત એ બ્રહ્મ સ્વરૂપે દેખાય. અને એમાં પણ એ વેદો કહે છે જોવું હોય તો દૃશ્યતે ત્વક્રિયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, જેટલો એ સૂક્ષ્મ બુદ્ધિ કરવામાં આવે પણ સૂક્ષ્મ બુદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ક્યાંથી દેખાય. એને માટે પરમાત્માને વિશ્વરૂપે જોવાને માટે એ દ્રષ્ટિ જોઈએ, જ્ઞાન દ્રષ્ટિ. અને જ્ઞાન દ્રષ્ટિથી દિવ્ય દ્રષ્ટિથી જ દિવ્ય નાદરસન શ્રુતિઓ સાચી લાગી મળ્યા સંત સુહાગી સહજ સમાધિ લાગી મળ્યા સંત સુહાગી જ્ઞાનની જ્યોતિ જાગી મળ્યા સંત સુહાગી અંતરેના પટ અલગ કરીને બનાવ્યો પૂરો વૈરાગી મળ્યા સંત સુહાગી. જ્યાં સુધી દ્રષ્ટિ ખુલે નહીં, એ દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ પર ધ્યાન રાખજો. દ્રષ્ટિ એટલે પછી આંખ ખોલવાની એમ ન સમજશો. અને એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે નથી. બધાની પાસે આંખ છે પણ એ આંખ નહીં, અંદરની આંખ હોવી જોઈએ, અંદરની ચક્ષુ હોવી જોઈએ. કઈ ચક્ષુ? એટલે જ ગુરુની એ પ્રાર્થના, ગુરુની સ્તુતિ કરવામાં આવે છે. ગુરુ મારા અંતરની આંખ ઉગાડો, ગુરુ મારા અંતરની આંખ ઉગાડો. છતી આંખે છે રે અંધાપો, સુજતો નથી રે કિનારો રે. ગુરુ મારા અંતરની આંખ ઉગાડો. બોલો કઈ આંખ ઉગાડવાની છે ને કઈ આંખ ઉઘડેલી છે? તો જેમ એ અંતરની આંખ ખોલવાને માટે શાસ્ત્રો વેદો કે છે દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા, કે જો દ્રષ્ટિ જ્ઞાનમય થાય તો. અને જ્ઞાનમય એટલે દૃશ્યતે ત્વક્રિયા બુદ્ધ્યા, જો સૂક્ષ્મ બુદ્ધિથી જોવામાં આવે તો. એને માટે જેમ સમજો, આ બધા તમે જેટલા બેઠા છો ને એ બધાએ કપડાં પહેર્યા છે. શું પહેર્યું છે? અને એ કપડાં બધાને એક હરખા છે કે જુદા જુદા? બોલો બેનો, બધાના કપડાં હરખા છે કે જુદા જુદા? હરખા. હે? જુદા જુદા? હું પૂછું એ શું પૂછું ધ્યાન રાખજો. બધાએ કપડાં પહેર્યા છે તો એ કપડાં બધા એક છે કે જુદા જુદા? જુદા જુદા છે. પણ એ બધા કપડાં બન્યા છે એમાંથી. ભલે કપડાં ગમે એવા હોય, લાલ પીળા કાલા ગુલાબી ધોળા હોય, પણ એ બધા કપડાની અંદર છે શું? દોરા. બધાના કપડામાં દોરા છે કે નથી? કપડા દ્રષ્ટિએ જોવું, એનાથી દોરા દ્રષ્ટિથી જોવું એ સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ. એમ આપણે આખું જગત એ જોઈએ છીએ
પણ આખું જગત બન્યું શેમાંથી? શેમાંથી? ઘણી વખત તમને કહેવામાં આવ્યું કે હોનામાંથી અલંકારો ઘરેણા બનાવે, તો એ બધા અલંકારોની અંદર હોય શું? એમાં બધું શેમાં બન્યું? શેમાંથી બધું? હે? પરમાત્માથી. હોનાનું તો બતાવી દીધું. તો બધું પરમાત્માથી બન્યું, તો બધાની અંદર હોય શું? પટતંતુ ન્યારો નહીં અને જેમ હાટકનો હાર, જળ ચેતન જગદીશમાં તેજ પુંજ એક તાર, અરસ પરસ રહે એકમાં, જેમ તરણીમાં તેજ ભિન્ન નહીં બ્રહ્મથી, ઓળખો પદ સાંભળ શુદ્ધ ચિતે કરી. પટતંતુ ન્યારો નહીં જેમ હાટકનો હાર. પટ અને તંતુ. પટ એટલે કપડું, તંતુ એટલે દોરા. હાટકનો હાર. હાટક એટલે હોનું, હાર એટલે અલંકાર. હાટક અને હોનું અને હાર જ હોય, જુદા નથી. દોરા અને તંતુ એ કપડું, દોરા અને કપડું તો જુદું નથી. એમ કે છે પ્રીતમદાસજી, જળ ચેતન જગદીશમાં તેજ પુંજ એક તાર. જળ અને ચેતન એ બધું બન્યું શેમાંથી? તો બધાની અંદર હોય શું? જો એ સૂક્ષ્મ દ્રષ્ટિથી એ જોવામાં આવે, એટલે સમજવામાં આવે, તો એ આંખ ખુલી જાય. અને આંખ ખુલે અને જો તો શું દેખાય? બોલો બેનો, તમે બોલો છો નથી બોલતા? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો, ધન્ય મારું જીવન કૃપાએ લેખું. તો આખું વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે. તો જશોદા માતાને પરમાત્માએ પોતાના એ મુખમાં આખું વિશ્વ દેખાડ્યું. જે જશોદા માતા એ જોઈ અને એકદમ કે છે, કિમ સ્વપ્ન એતદ ઉત દેવ માયા કિંવા મદિયો બુદ્ધિમોહ. આ હું સપનું જોઉં છું કે કોઈ દેવની માયા આશ્ચર્ય, કે પછી મારી બુદ્ધિમાં એ મોહ ઉત્પન્ન થયો? મંદિયો મત બુદ્ધિમોહ. તો પરમાત્માએ પોતાની માતાને બીજી વખત વિશ્વરૂપના દર્શન કરાવ્યા. હવે આગળની કથાને માટે એક એક ભગવાનની બાલચરિત્ર લીલા એ અદ્ભુત છે. કેમ કે એને તો હંમેશા સાંભળવાને માટે ઈચ્છા થાય. કેમ કે ભગવાનની કથા સાંભળીએ તો એ મન એ શાંત થાય. કોઈ શેક્ષલીને અનુસાર, શેક્ષલીને જેમ મનમાં ઘોડા ઉત્પન્ન થાય એમ ઘોડા ન થાય. એ મન શાંત બને. તો આગળ સુખદેવ મુનિ કે છે, જશોદા માતા બાળલીલાને માટે આગળ વર્ણન કરતા કે છે, ધ્યાનથી સાંભળજો. ભગવાનને માટે જે કંઈ જોતું હોય એ જશોદા માતા એ પોતે જ એ કરતા. તો તમે કહેશો કે જશોદા માતાની નોકર નહીં હોય. અમારે તો નોકરની વ્યવસ્થા છે. પણ અહીંયા સુખદેવ મુનિ કે છે, એકદા ગૃહદાસીસુ યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. સુખદેવ મુનિ કે છે, જ્યારે એ દધી મંથન કરવું હતું એ વખતે યશોદા માતાને ત્યાં એ ગૃહદાસીસુ એટલે ઘરની અંદર કામ કરવાવાળી દાસીઓ નોકર હતા. પણ કર્માંતર નિયુક્તાસુ એ બધી દાસીઓને બીજા કામમાં જોડી દીધી.
અને સ્વયં નિર્મમંથ દધી, પોતે સ્વયં એ દધી મંથન કરવાને માટે લાગી ગયા. તો ભગવાનને જો દૂધ જોઈએ તો પણ જશોદા માતા એ ગાયો હતી એમાંથી અમુક ગાયો, કઈ ગાય? કૃષ્ણા ગાયનું દૂધ એ સ્વયં દોતા, અને એ કૃષ્ણા ગાયનું દૂધ દોઈ અને સ્વયં એ ભગવાન લાલાને એ પાન કરાવતા, આપતા. અને અમુક ગાયનું એ દૂધ એ ગરમ કરી દહીં મેળવી એનું એ મંદર કરીને માખણ એ બનાવતા. આપણે તો નોકર ચાકર હોય એટલે નોકરને બતાવી દઈએ છીએ. અને ઘણા કે મહારાજ અમને તો કામ કરવામાં સમય નથી ને ભજન ક્યારે કરવું? પણ અહીંયા સુખદેવ મુનિ કે છે, યાની યાની ગીતાની તદ્બાલ ચરિતાની ચ દધી નિર્મમન મંથને કાલે સ્મરંતી તાન અગાયત. જ્યારે જશોદા માતા સ્વયં દધીનું મંથન કરતા ત્યારે જે જે ભગવાને બાળ ચરિત્ર લીલા કરી છે એનું એ શું કરતા? ગાન કરતા અને ભગવાનનું સ્મરણ કરતા. થાય? બોલો બેનો, કામ કરતા કરતા થાય? તો કે અમને તો કે કામ કરો ને, ક્યારે કરવું? તો હાથથી કરીએ ઘરના કામ, જીભથી લઈએ પ્રભુનું નામ. થાય? ન થાય? પણ આ તો હાથથી કામ કરતા જાય અને વાણીથી ભગવાનનું નામ લે, પછી બીજી પંક્તિઓ બોલે.